નામ છે ધાંધ્યા મનુભાઈ ભગવાનભાઈ, ગામ સથરા, હાલ ભાવનગર। બીજું નામ છે પંડ્યા સ્વર્ગસ્થ પરમાનંદભાઈ દુર્લભજીભાઈ, ગામ ટીમાણા, હાલ ભાવનગર। ત્રીજો થાળ છે પંડ્યા મથુરામભાઈ ભગવાનભાઈ, ગામ દેવગાણા, હાલ ભાવનગર। અને ચોથો થાળ છે બારિયા નરભેરામભાઈ મણિશંકરભાઈ, ગામ દેવગાણા, હાલ ભાવનગર। ચારે ચાર થાળના દાતાશ્રીઓ ભાવનગરના જ છે। અને જે ભાઈઓ બહેનોને પૂનમ દેવાની ઈચ્છા હોય, જે ભાઈઓ બહેનોને પૂનમનો થાળ દેવાની ઈચ્છા હોય તો 12,500 રૂપિયા દઈ અને પોતાનું નામ નોંધાવી શકે છે। અનલિમિટેડ માણસો 12,500 તમારે જેટલા માણસો લાવવા હોય એટલા માણસો લાવવાની છૂટ છે। પણ શરત એ છે કે તમે આજે પૂનમ લખાવો તો તમારી 3-4 મહિના પછી વારો આવે। કારણ કે થાળ ઘણા નોંધાણેલા છે, પણ આજે લખાવો અને આવતી પૂનમમાં તમારો વારો લેવાની ઈચ્છા હોય તો કદાચ ન પણ આવે। તો જે ભાઈઓને અથવા બહેનોને નવી પૂનમનો થાળ દેવાની ઈચ્છા હોય તે પોતાનું નામ અહીંયા નોંધાવી શકે છે। જય હનુમાન દાદા। કદાચ કોઈને માનતા હોય કે મારે આ પૂનમની માનતા નો થાળ મારે દેવાની ઈચ્છા છે, તો માનતાનો થાળ હશે તો એનો વચ્ચે એ કહેશે ત્યારે ગમે ત્યારે લઈ લેવામાં આવશે। આપણી પાસે આજીવન પૂનમના દાતા પણ 8 છે। નિમિત્તે પૂનમનો થાળ જેવા ઈચ્છા હોય તો તે પણ અહીંયા પોતાનો થાળ નોંધાવી શકે છે। 12,500 રૂપિયામાં અનલિમિટેડ માણસો 500 લાવો, 2,000 લાવો, 1,500 લાવો, 1,000 લાવો, જેટલા માણસો લાવવા હોય એટલી છૂટ છે। 12,500 રૂપિયામાં આટલી છૂટ એક હનુમાન દાદા દઈ શકે, બાકી કોઈ દઈ શકે નહીં। તો જે ભાઈઓ બહેનોને પૂનમનો થાળ લખાવવાની ઈચ્છા હોય તે પોતાનું નામ નોંધાવી શકે છે।